હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. જો આજે હું વઘારવાની છું મમરા મેં ચાળીને સરસ લઈ લીધા છે. અને મમરા મેં લીધા છે વિજય પ્રીમિયમ મમરા. જો આ એકદમ મસ્ત મમરા છે, મોટા મોટા. અને આજે અત્યારે મમરા વઘારવાની રેસીપી હું તમારી સાથે શેર કરી રહી છું. બરાબર છે, ચટપટા મમરા વઘારીશું આપણે. ચલો, જો તેલ ગરમ કરવા મૂકી દીધું છે મેં. અને આ સ્પેશિયલી મારું મમરા વઘારવાનું જ તગારું છે. આની અંદર જ હું ઓલવેઝ મમરા વઘારું છું. એકદમ મિની તગારું છે, સરસ એલ્યુમિનિયમનું. બરાબર છે. જો તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર બધી વસ્તુઓ નાખીશું. આજે મારો અવાજ થોડો ઠંડો પડતો હશે તમને, કારણ કે થોડી તબિયત વીક છે, એટલે મેં દવા લીધેલી અને એના કારણે મને બોલવાની બહુ ઈચ્છા થતી નથી. પણ હું વિડીયો બનાવી રહી છું તો બોલવું તો જરૂરી છે, એટલે બોલી રહી છું. બરાબર છે. ઓકે, ગેસની ફ્લેમ બંધ થઈ ગઈ છે. એટલે મેં કીધું તેલને આટલી વાર લાગી કેમ? ગેસની ફ્લેમ બંધ થઈ ગઈ છે. ગરમી બહુ લાગી રહી છે, તો હું પંખો ચાલુ કરું છું અને બારી ખોલી દઉં છું. જો કાલે એક કોન પડ્યો તો, મામાના લગ્ન હતા હમણાં બીજી ફેબ્રુઆરી મહિનામાં. 2 મહિના થઈ ગયા. 2 મહિનાથી કોન પડ્યો હતો ઘરમાં, તો વેસ્ટ ન જાય એટલે મેં જો મહેંદી મૂકી દીધી એમને. અને મહેંદી કેવો કલર આવે છે કમેન્ટમાં કહેજો ચોક્કસથી. જુઓ, તેલ હવે થઈ ગયું છે. પહેલાં હું રાઈ નાખીશ. મને રાઈવાળા મમરા બહુ જ ગમે છે. રાઈ બધી જ ના ફૂટી જાય ત્યાં સુધી તમારે રાહ જોવાની છે, કારણ કે રાઈ એક પણ કાચી રહી જાય છે તો નથી મજા આવતી. ટેસ્ટમાં ખરેખર બહુ જ ગડબડ થઈ જાય છે. અને હવે નાખી રહી છું જીરું. જીરું પણ તરતર થઈ રહ્યું છે. અને હવે તરત હિંગ નથી નાખવાની. ગેસની ફ્લેમ થોડી ધીમી કરી દઈશું. અને હવે નાખીશું મોટા સિંગદાણા. સિંગદાણાવાળા મમરા એકદમ સરસ લાગે છે. વચ્ચે વચ્ચે મમરા ખાતા હોઈએ અને વચ્ચે વચ્ચે સિંગદાણા આવે ને તો બહુ જ સરસ લાગે છે. મને તો બહુ મજા આવે છે. તમને આવે છે કે નહીં એ તો ખબર નહીં, પણ તમે આ રીતે મમરા વઘારીને ખાજો એટલે તમને ખબર પડશે કે મજા આવે છે કે નહીં. બરાબર છે. જુઓ, સિંગદાણાને બરાબર ધીમા તાપે શેકવાના છે, કારણ કે બહુ હાઈ ફ્લેમ રાખીશું તો દાજી જશે ખરી, પણ થશે નહીં. અંદરથી પોચા રહી જશે. અને આપણે પોચા રાખવાના નથી, આપણે ક્રિસ્પી કરવાના છે. જો
તો હવે આપણે નાખીશું એની અંદર મીઠા લીમડાના પાન. મીઠા લીમડાના પાન એટલા માટે पानी पी क्यों મિહિર પૂછી રહ્યો છે કે આજે પાણીપુરી ફ્લેવરના મમરા વઘારી રહી છે. તો આજે ના કહેવું છું એને, કારણ કે પાણીપુરી ફ્લેવરના મમરા નથી. આ સિમ્પલ અને સાદા જ મમરા છે, જે તમે ગમે ત્યારે વઘારી શકો, કોઈ પણ તૈયારીઓ વગર વઘારી શકો. ઇન્સ્ટન્ટ છોકરાઓને, ખાસ તો અત્યારે વેકેશન છે અને હવે વેકેશનમાં બાળકોને આખો દિવસ ભૂખ લાગતી જ હોય છે, બરાબર છે? આખો દિવસ ભૂખ લાગતી હોય. એ મિહિર, મિહિર, अरे तो બાળકોની ભૂખને શાંત કરી શકાય ઇન્સ્ટન્ટ, અને ખાસ વેકેશનને ધ્યાનમાં રાખીને તો કોઈ પણ તૈયારી વગર તમે આટલું તો કરી જ શકો, બરાબર છે? જો આપણા સિંગદાણા સરસ શેકાઈ ગયા છે અને લીમડાના પત્તા પણ બહુ સરસ શેકાઈ ગયા છે. લીમડાના પત્તા નાખવાનું કારણ એ જ કે મમરા ખાવાથી પણ ગેસ થાય છે, સનાતન સત્ય છે, બરાબર છે? તો જો લીમડાના પત્તા નાખેલા હશે તો ગેસની પ્રોબ્લેમ થશે નહીં. અને હવે આપણે નાખીશું હિંગ. હિંગ પણ આપણને ગેસ થવા દેતી નથી, એટલે બાળકોનું પણ ખાસ ધ્યાન રાખીને જ આ બનાવું છું હું. જો મિક્સ થઈ ગયું છે સરસ. હવે આપણે નાખીશું તેલમાં જ હળદર. તેલમાં હળદર નાખવાથી કલર સરસ આવે છે અને હળદર કાચી રહેતી નથી, બરાબર છે? જો બધું જ સંપૂર્ણ રીતે સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે નાખી દઈશું મમરા. જો બધા મમરા ઉપર પીળો કલર એટલે કે હળદર ચડી ના જાય ત્યાં સુધી આપણે સરસ રીતે મિક્સ કરીશું. મમરાને આ રીતે જ્યારે આપણે મિક્સ કરતા હોઈએ ને ત્યારે ગેસની ફ્લેમ બિલકુલ ધીમી કરી દેવાની છે, કારણ કે જો સહેજ પણ ફાસ હશે, સહેજ પણ કહેવાય ને ઉતાવળી જો થશે ને તો તમારા મમરા તો દાઝી જ જવાના છે, કારણ કે મમરાનું લેયર્સ એકદમ પતલું હોય છે અને ફટાફટ દાઝી જાય છે. એટલે એકદમ ધીમા ગેસે આને મિક્સ કરવાના છે સરસ રીતે. જો તમે જોઈ શકો છો કે મમરાનો લુક જ સરસ લાગી રહ્યો છે અત્યારે. દેખો વચ્ચે વચ્ચે શિંગદાણા જે દેખાઈ રહ્યા છે એ ખરેખર બહુ સરસ લાગી રહ્યા છે.
બરાબર છે. જો હવે હળદર બધા ઉપર ચડી ગઈ છે સરસ, અને દરેક મમરા લગભગ થઈ ગયા છે. જો ક્યાં ક્યાં પડી ગયા છે હજુ પણ જુઓ. બરાબર. હું સહેજ પણ વિડીયો સ્કીપ કર્યા વગર તમને આ બતાવી રહી છું. એવું નથી કે આમ એક ચમચો નાખ્યો અને તરત પીળા થઈ ગયા. બધું તમને પ્રોસેસ ડિટેલ્સ માહિતી આપી રહી છું. તો વિડીયોને લાઈક ચોક્કસથી કરી દેજો, અને જો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ પણ કરી જ દેજો. બરાબર છે. જો હવે આપણે એની અંદર એડ કરીશું મીઠું. મીઠું પણ સ્વાદ પ્રમાણે જ એડ કરીશું. જો મીઠું નાખતી વખત ખાસ ધ્યાન રાખવાનું છે. જો હું આ રીતે અંદાજિત જ નાખું છું, પણ મને પહેલેથી ખ્યાલ આવે છે. હું છેલ્લા 25 વર્ષથી રસોઈ બનાવીને છોકરાઓને ખવડાવી રહી છું, મારા પરિવારને એટલે મને ખબર જ છે કે કેટલું મીઠું જોઈશે. એટલે આપણે આ મમરાની અંદાજિત આમ લેવાની. ભગવાને 5 આંગળી આપી જ છે એટલા માટે કે આમ લઈએ ને એટલે એકદમ એનું પ્રમાણસર જ વસ્તુ નીકળે છે. ખાસ કરીને મીઠું. તો મીઠું તો આ રીતે જ નાખું છું હું, કારણ કે ચમચીનો ઉપયોગ કરું ને તો વધારે પડે જ છે ડેફિનેટલી. અને આ રીતે મારે વધારે પડતું નથી મીઠું ક્યારે બી, અને બહુ સરસ સ્વાદ આવી જાય છે. જો મીઠું પણ હવે સરસ રીતે મિક્સ થઈ ગયું છે. જો હવે તમારા ઘરમાં નાના બાળકો હોય અને એ લોકો તીખું ન ખાઈ શકતા હોય તો આટલા જ મમરા, આવા જ મમરા કાઢીને અલગ કરી દેવાના છે તમારે. મારા ઘરમાં તો ફિલહાલ કોઈ નાનું બાળક નથી. બરાબર છે. જો નાનું બાળક હોય તો કાઢી નાખવાના, અને પછી એડ કરવાનું છે મરચું. બરાબર. મરચું પણ બહુ વધારે એડ નથી કરવાનું, કારણ કે બહુ લાલ લાલ મમરા પણ લુકમાં બહુ ખરાબ લાગે છે. મને તો નથી જ ગમતા. તો હવે આ રીતે મરચું એડ થાય એ રીતે બધા જ મમરાને સરસ રીતે હલાવી દેવાના છે. મરચું હું વઘારમાં નથી નાખ્યું, એનું કારણ જ એ છે કે નાના બાળકોનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આપણે એક જ પ્રોસેસમાં બંને બાળકોનું ધ્યાન રાખી શકીએ. આ રીતે થોડા ચટપટા મમરા બનાવવાના છે આપણે. સાદા અને સિમ્પલ. ઓલવેઝ ઘરમાં દરેક વસ્તુ હાજર હોય જ છે. આ એ વસ્તુથી મેં મમરા વઘાર્યા છે. બરાબર. અને હવે હું એડ કરીશ એક મસ્ત સિક્રેટ રેસીપીનો મસાલો, એટલે કે ચાટ મસાલો. બરાબર. હવે ચાટ મસાલો આપણે કેટલો નાખીશું? જો આ 1 ચમચી જેટલો ચાટ મસાલો મેં લઈ લીધો છે. એને પણ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. એટલે એકદમ ચટપટા મસાલાદાર મમરા બનવાના છે. સરસ, જે કહેવાય ને કે ચવાણા જેવા. ચવાણું જે બજારમાં તમને ચવાણું ખાતા હશો એ ટાઈપનો સ્વાદ આવશે, ચટપટો. હજી તો ધીમે ધીમે બધી વસ્તુ એડ કરું છું, તમે જોઈ જાઓ. હવે આપણે એડ કરીશું દળેલી ખાંડ. હા, દળેલી ખાંડ. જો કે હું ખાંડ નથી વાપરતી, હું સાકર વાપરું છું. એટલે આટલી સહેજ, જો આ રીતે આટલું લઈ લેવાનું, અને મને લાગે છે થોડું નાખવું. બરાબર. આ રીતે એકદમ ચટપટા મમરા બનવાના છે. બસ તો આ રીતે આપણું બધું જ વસ્તુ એડ થઈ ગયું છે.
જો આપણા મમરા રેડી થઈ ગયા છે, એકદમ સરસ ખસ્તા ખસ્તા મમરા જુઓ, મસ્ત મમરા થઈ ગયા છે. આ ક્રિસ્પી મમરા બાળકોને ખાવાની મજા આવશે. અને એની અંદર મીઠો લીમડો અને હિંગ મેં સારા પ્રમાણમાં નાખ્યું છે, એટલે એમને કોઈ પણ જાતનું અંદર ગેસ વાયુ પણ નહીં થાય. તમે ચોક્કસથી મમરા આ રીતે વઘારજો અને બાળકોને ખવડાવજો અને વેકેશનમાં આનંદ કરજો. આવજો. જય શ્રી કૃષ્ણ.